શું તમે પણ સડસડાટ અંગ્રેજી બોલવા ઈચ્છો છો? જો જવાબ છે હા, તો ડેઇલી યુઝડ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસના દરેક ભાગના વિડીયો જોઈ અને સાથે બોલવાની પ્રેક્ટિસ કરો. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી તમે પણ કોઈ પણ લોકો સાથે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. તે બસથી આવ્યો હતો કે ટ્રેનથી? Did he come by bus or train? ઓસ્ટ્રેલિયામાં અંગ્રેજી બોલવામાં આવે છે. English is spoken in Australia. મહેરબાની કરી ધ્યાન આપો. Give your attention, please. તેની બીમારીના કારણે ન આવી શક્યો. His absence was due to illness. મેં એ ઘોડા પર 5 પાઉન્ડની શરત લગાડી. I bet 5 pounds on the horse. મેં ચાવીને પાકીટ સાથે છોડી દીધી. I left the key with my wallet. હું તને એક મોટું ફૂલ આપીશ. I will give you a large flower. તેની ચિંતા કરીને કોઈ ફાયદો નથી. It is no use worrying about it. હું આ પુસ્તક તારી પાસે મૂકું? May I have this book with you? તારો શર્ટ ઉતારી સૂઈ જા. Remove your shirt and lie down. તારી પાસે તારી રૂમ છે? Do you have a room of your own? માફ કરો, તમે મારી મદદ કરશો? Excuse me, but can you help me? તેને ભૂરી આંખ અને સુંદર વાળ છે. He has blue eyes and fair hair. તેનું વર્તન આજે ખૂબ જ અજીબ છે. His behavior is very odd today. તેણે જેવું કહ્યું હતું તેવું મેં કર્યું. I did it the way he told me to do. મેં તેણીને બેસવાનો ઈશારો કર્યો. I mentioned her to sit down. હું કાલે તેને મળવા જઈશ. I am going to meet him tomorrow. મારે ટોમને શોધવામાં સમય લાગ્યો. It took me a while to find Tom. મને ગિટાર વગાડવાનો શોખ છે. My hobby is playing the guitar. તેણી હંમેશા નવા કામ કરે છે. She always tries something new. તારી પાસે આનાથી સસ્તું છે? Do you have one that's cheaper? યોજના વિશે થોડા લોકોને ખબર છે. Few people know about the plan. તે પરિણામ માટે બેચેન છે. He is anxious about the result. આ કવિતાનો તે શું અર્થ કર્યો? How do you interpret this poem? હું બસમાં છોડી આવી હોઈશ. I must have left it on the bus. હું ક્યારે દયાળુ વ્યક્તિને નથી મળ્યો. I have never met a kind man. અહીં કાલે ફરી મળીશું. Let's meet here again tomorrow. ભૌતિક વિજ્ઞાન મારો મનપસંદ વિષય છે. Physics is my favorite subject.
તેણીએ અમારા માટે અદ્ભુત ભોજન બનાવ્યું. She cooked for us a wonderful meal. તને ગાડી ચલાવતા આવડે છે? Do you know how to drive a car? લડવાથી વાતનો ઉકેલ નહીં આવે. Fighting won't settle anything. હું તારાથી ખુશ નથી. I'm not happy with you. હું લગભગ દરરોજ નાઉં છું. I take a bath almost every day. હું અહીં 10 વર્ષથી કામ કરું છું. I have worked here for 10 years. ચાલો છાયામાં થોડો આરામ કરી લઈએ. Let's take a rest in the shade. થોડા મોટા અવાજે બોલો. Please speak in louder voice. તેણીએ મને મારી બેગ પકડવા મદદ કરી. She helped me pack my suitcase. અહીં કોઈ અંગ્રેજી બોલે છે? Does anyone speak English here? પતંગ ઉડાડવું ખતરનાક હોઈ શકે. Flying a kite can be dangerous. તે દર રવિવારે કૂતરાને ચાલવા લઈ જાય છે. He walks his dog every morning. હું નોકરી બદલવાનું વિચારું છું. I am thinking of changing jobs. મેં તેને ત્યારથી નથી જોયા. I have not seen him since then. મારે 1 કપ કોફી જોઈએ. I want to have a cup of coffee. શું પૈસા ઉધાર લઈ શકાય છે? Is it possible to borrow money? મેરીને રાજનીતિમાં રસ છે. Mary is interested in politics. જેટલા પુસ્તકો વાંચી શકો તેટલા વાંચો. Read as many books as possible. તેણી ખૂબ જ સુંદર સ્ત્રી છે. She is a woman of great beauty.